ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા ઓફિસે અને પાવર નથી. પાછું પાછળ કાંઈક બબલ થઈ લાગે છે. લ્યો બીજા ઘડી અહીંયા પેઢી હતી જરી કેવી જગ્યાથી ન્યા વળે ભરાય ગાડી. આવી બધી બાઈકની ચર્ચા ચાલુ છે. પાછળ નીતિનભાઈ આગળ ચાલુ, પાછળ ચાલુ. પાછળ નવું ચાલુ. એ કે ઓલી જરી કેવી જગ્યા હતી ન્યાય ગાડી એને ભરાવી લે એમ કે. સાચી વાત છે. જો અહીંયા જો વાંચી જો. સાચી વાત છે. કોકો પાછળ ધમાલ કરે બધા બાજુ અંદર કોકો અહીંયા આગળ બધા બાજુ. અત્યારે ભાજપની મીટિંગ ચાલુ હતી. ભાજપની હમણાં રેલી નીકળી હતી. આ કાકા છે પીળા શર્ટ વાળા. એ કાકા કે ભાઈ પીળા શર્ટ વાળા કાકા કે આ બાજના ઝાડો બોલાવી નાખાય કે ઓલી બાજ ના કે તમારા બાપા શેઠ નથી રહેવા. આવતા વર્ષે ઉનાળે પાછળ નવા ઝાડવા તો 5 વર્ષ થઈ ગયા. એ જ ને, આવતા વર્ષે ઉનાળે નવા ઝાડો કે કીધું તમારે હમણાં કહેતા ગીધા બાપા હાલ ને એક વર્ષમાં ઝાડો ઉગી. આ બધા ઝાડો હોય કે 5-5 7-8 વર્ષથી આવડો મોટા થયા હોય બાપાને. આ બાજના કઈ ભાઈ કે હું જ મેં આ કે ઓલી બાજના કેમ ન કર્યા કે તમારે થાય છે એ કરવા દો ને. મોટા ભાઈ મીટિંગ ચાલુ છે અને હવે તો સુરતમાં ભાજપ સરકાર જવાની જેવું લાગે છે. નહીં આવે લાગતું નથી. કુકરમાં નામ કાઢી નાખશે. બધું કામકાજ ચાલુ છે ભાઈ. એ હોતા ને એ લોકોનો વાંધો છે. હાલો સમજા ચૂંટણી આવે છે એટલે એ લોકો કામકાજ ચાલુ કર્યું. હમણાં ચૂંટણી જાણતા જેટલું એટલું જ રે. બહુ મોટા ભાઈ મીટિંગ ચાલુ છે. પાવર છે નહીં. હાલો 2 વાગ્યા સુધી બધું કામકાજ અહીંયા ચાલુ છે. નકામ કામકાજ જો કે વાંધો નહીં જોઈએ એમ થાય છે. અમે ભાજપને લાઈવ નિહાળી રહ્યા છીએ. ચાલો ભાઈ ગેસ લાઈન તોડી નાખી છે. હવે કાંક અનહોની ખાવાનું કરવાનું છે. આ લોકો ઉપર ચડો જલ્દી ઉપર. પત્તર ઢોક નાખી લ્યો. બુદ્ધિ વગર ના એટલું નહીં ખબર કે ગેસ લાઈન છે કે એનું છે પાઇપ લાઈન છે કે જો. ભાજપ સરકાર ચૂંટણી આવી એટલે કામકાજ કરવાનું ચાલુ. આડે ધડ ઝાડો ઓળો કાપવાનું અને બધું જો જોરદાર નો ધડાકો થયો. ઘડી સમજો કે ટેમ્પો બેમ્પો ખાલી કર્યો છે. કપચીનો કેવડો અવાજ આવ્યો આડો ખડો જાતો. પાછા ઓલા બધા ત્યાં માથે ઉભા હતા જોવા. જીસીબી નું ખોદકામ જોવા. ટાઈગર જબરો છે. હાલો ને આપડા નીતિનભાઈ ને નીચે જ ઉભા જોવા હોય છે. જાતા હતા બહાર ત્યાં ગેસ લાઈન જ લાગે છે. હા એ ઘડીક કરો બંધ ફરે. નકરી ગેસ ની સુગંધ આવે છે. ગેસ લાઈન ની પાઇપ તૂટી ગઈ છે 100%. હવે આ બાજુ જો જીસીબી આ બાજુ ભરીને આ બાજુ નાખે છે. માટીથી દબાવે છે કે ગેસ લાઈન ગેસ લીકેજ થતો બંધ થાય. બહુ ખતરનાક વાંચ આવે છે ગેસ ની. હા દાબો દાબો દાબો. બોલો કાકા કે દાબો દાબો. કેમ જાણે માટીથી ગેસ નો નીકળવાનો. બહુ ખતરનાક. આખા ખાતામાં ઓફિસમાં ગેસ ની વાત જવા મળી હતી. ત્યાં કેવો ભડાવો થયો. આ બાજુ જો આ બાજુ બધી ધૂળ ઉડી. અહીંયા છોકરાઓ ઉભા છે ત્યાં સુધી મોટું ધૂળ ત્યાં મોડ્યું એવું બ્લાસ્ટ જેવું થયું થોડુંક એમ. આવું કામકાજ છે. આ લોકોને એટલી નહીં ખબર હોય કે અહીંયાથી ગેસ લાઈન પાસ થાય છે. આપણે જે જગ્યાએ ખોદકામ કરી છે ત્યાંથી પાસ ગમે એ પાણીની કે અમે ગેસ લાઈન કે ગમે એ પાઇપલાઈન પાસ નથી થતી કે નહીં એટલું એ જોઈ નહીં શકતા હોય કે મિનિમમ 3 થી 4 ફૂટનો ખાડો ગાડ્યો ને ત્યાં ગેસ લાઈન ફૂટી મીન્સ કે લીકેજ થઈ. એ બધી એમને જ હોય ભાઈ. એમને આવી જાવ. હાલો જલ્દી. હા જમીન પૂગી ગયા. વાગી ગયા છે 10:15. આપણા ક્રિસ 2 વારે
મમરા ભરવા હોય તો લઈ લેજો. બે વખત બધા આવે એટલે કામ ચાલુ કરી. નિંદર આવે અત્યારમાં. આજે 4 વાગ્યા સુધી પાવર હતો નહીં તો ખેંચવું પડે એમ છે. ઠંડુ પાણી નહીં પીવું હોય બસ છે. આજે આવી ગયું છે ઠંડા પાણી માટેનું યંત્ર. રેડી છે ભાઈ. તો ચાલો આપણે પહોંચી ગયા ઘરે અને વાગી ગયા છે 3:20. હવે બસ ચેન્જ કરીને થોડું ફ્રેશ થઈને સૂઈ જાય. કાલે સવારે ઉઠીને પાછો 9 વાગે કામ ધંધે. હજી કાલનું પણ બહુ લોડિંગમાં છે અને મજા આવે છે કારણ કે આપણો ધંધો છે. તો બસ આપણે આજનો વ્લોગ કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.